નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કાલના લેક્ચરની અંદર આપણે મેન્ડેલિયન અનિયમિતતાની અંદર રંગ અંધતા વિશે છે એ અભ્યાસ કર્યો હતો. આજનો આવી જ એક મેન્ડેલિયન અનિયમિતતા હિમોફિલિયા વિશે છે એ આજે આપણે માહિતી છે એ લેવાની છે. હિમોફિલિયાની અંદર શું થાય કે હિમોફિલિયા છે એ રુધિર ગંઠાવાની ક્રિયા સંબંધિત એક રોગ છે એ છે. આને રોયલ રોગ તરીકે પણ ઓળખવામાં આવે, કારણ કે આ યુરોપની રોયલ ફેમિલીમાં પણ છે આ રોગ છે જોવા મળ્યો હતો. જેમ કે રાણી વિક્ટોરિયા છે તો એ હિમોફિલિયા રોગ હતા, એના વાહક હતા. આ હિમોફિલિયા રોગ જે વ્યક્તિને થાય એ વ્યક્તિના શરીર ઉપર કોઈ નાની મોટી ઈજા થાય ત્યારે જે રુધિરનો સ્ત્રાવ થતો હોય, રુધિરનો સ્ત્રાવ બંધ થશે નહીં, એટલે કે એના શરીરમાંથી જે સતત રુધિર છે એ શરૂ રહે, રુધિર ગંઠાશે નહીં. એના કારણે હિમોફિલિયા રોગ છે એ ઘણી વખત જો કોઈ વ્યક્તિને હિમોફિલિયાગ્રસ્ત વ્યક્તિ હોય અને ઈજા થઈ હોય તો એના માટે એ પ્રાણઘાતક પણ છે એ નીવડે. કારણ કે આવી વ્યક્તિઓમાં જો ઈજા થાય નાની મોટી તો જે રુધિર ગંઠાવવું જોઈએ એ રુધિર ગંઠાતું નથી. એના કારણે સતત રુધિર છે એ વહેતું રહે, બહાર નીકળતું રહે. એના કારણે છે એ વ્યક્તિનું મૃત્યુ પણ છે એ થઈ શકે. જોઈએ આપણે હવે હિમોફિલિયા થવા પાછળનું કારણ શું. તાકી હિમોફિલિયાની અંદર એકલ પ્રોટીન છે ને અસરગ્રસ્ત બને, કે જે પ્રોટીનની આખી શૃંખલા હોય એ શૃંખલા પૈકીનું કોઈ એક પ્રોટીન છે એ અસરગ્રસ્ત બનશે. એના કારણે છે આ હિમોફિલિયા રોગ છે એ થાય. આપણે વિસ્તૃત રીતે છે એને સમજવા માટેનો છે એ પ્રયત્ન કરીએ. પહેલી વસ્તુ આપણે જોઈએ, પહેલું કે હિમોફિલિયા એ રુધિર ગંઠાવાની ક્રિયામાં રૂકાવટ કરતો છે. કારણ કે જે વ્યક્તિને હિમોફિલિયા થશે એમાં રુધિર ગંઠાવાની ક્રિયા છે અવરોધ થાય. બીજું, તેને રોયલ રોગ પણ. રોયલ રોગ શા માટે કહેવાય? કારણ કે યુરોપમાં રોયલ ફેમિલીમાં રાણી વિક્ટોરિયા છે એ પોતે હિમોફિલિયાના સી વાહક હતા. એના કારણે એને રોયલ રોગ તરીકે પણ સી ઓળખાય. બીજું, તે લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીનના કારણે થાય. ક્લિયર? બીજું કે તે માટેના જનીનો એક્સ રંગસૂત્ર પર આવેલા હોય, જ્યારે વાય રંગસૂત્ર ઉપર છે એ જોવા મળશે નહીં. હિમોફિલિયા સી બે પ્રકારના હોય. હિમોફિલિયાના બે પ્રકાર. એક પ્રકાર છે હિમોફિલિયા એ અને બીજો પ્રકાર છે એનો હિમોફિલિયા બી. એનસીઆરટીની બુકની અંદર આપેલું નથી પણ છતાં આપણે જોઈએ આના બે પ્રકાર, હિમોફિલિયા એ અને હિમોફિલિયા બી. હિમોફિલિયા એ ક્યારે થાય કે જે રુધિર ગંઠાવવા માટેના કારકો હોય પ્રોટીન, એમાં 8મા નંબરનો કારક છે એ કારક ન હોય, એની અંદર છે એ વિકૃતિ આવેલી હોય. એના કારણે હિમોફિલિયા એ 8મા નંબરનો કારક રુધિર ગંઠાવવા માટેના 13 કારકો છે. એ પૈકીનો જે 8મા નંબરનો કારક છે એ એન્ટી હિમોફિલિક ફેક્ટર છે AHF. હિમોફિલિયા એ કેના કારણે થાય છે કે રુધિર ગંઠાવવા માટેનું કારક થવા માટેનું 8મા નંબરનું કારક AHF એટલે કે એન્ટી હિમોફિલિક
ફેક્ટર. આ 8મા નંબરનું જે કારક છે એ કેવું થશે? અસરગ્રસ્ત થાય, એટલે કે એ ગેરહાજર રહેશે. એના કારણે કયું થશે? હિમોફિલિયા એ. એ જ રીતનું હિમોફિલિયા બી, એમાં 9મા નંબરનું કારક, 9મા નંબરનું કારક છે એમાં ક્રિસમસ કારક. કયું આવશે? ક્રિસમસ કારક. એની ગેરહાજરીના કારણે જે હિમોફિલિયા થાય એને કેવું કહેવાય? હિમોફિલિયા બી. આ હિમોફિલિયા એ છે એમાં 8મા નંબરનું કારક એન્ટી હિમોફિલિક ફેક્ટર એ ગેરહાજર હોય. હિમોફિલિયા બીમાં 9મા નંબરનું કારક ક્રિસમસ કારક છે એ ગેરહાજર હોય. આ જો કારક ગેરહાજર, માનો કે આ એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલ કારક છે એ ગેરહાજર હોય તો એના કારણે રુધિર ગંઠાશે નહીં. એટલા માટે જે વ્યક્તિઓ છે એને હિમોફિલિયા થાય અને માનો કે એના શરીરમાં કોઈ નાની મોટી ઈજા થઈ હોય તો એ વ્યક્તિમાં છે એ રુધિર ગંઠાવાની ક્રિયા આ એકલ પ્રોટીન અસરગ્રસ્ત બન્યું એના કારણે થશે નહીં. એના કારણે રુધિરનો પ્રવાહ છે એ વધુ પ્રમાણમાં છે એ શરીરની બહાર છે એ નિકાલ પામે. જોઈએ આપણે કેવી પરિસ્થિતિની અંદર છે એ આ હિમોફિલિયા છે એ થાય એ આપણે જોઈએ. માદા જો વાહક હોય તો પુત્રની અંદર છે એ હિમોફિલિયા થવાની સંભાવના છે. એટલે કે પુત્ર હિમોફિલિયાગ્રસ્ત ક્યારે બને? કે જો માદા છે, માતા એ પોતે વાહક હોય તો એના પુત્રની અંદર છે એ હિમોફિલિયા રોગ છે એ આવે છે. જોઈએ આપણે ઉદાહરણ તરીકે એ એક્સ રંગસૂત્ર ઉપર હોય. આ આપણે એક્સ રંગસૂત્ર છે એ બનાવે. એક્સ રંગસૂત્ર એ કોનું બંધારણ થયું? તો કે માદાનું. રેડી. એ પહેલાં આપણે જોઈ લઈએ કે હિમોફિલિયા છે એને પ્રચ્છન્ન જનીન એચ એના માટે સી જવાબદાર છે. એટલે જો એચ હોય એક્સ રંગસૂત્ર ઉપર, આ એક્સ રંગસૂત્ર છે એના ઉપર જનીનો કયા છે? એચ સ્મોલ. એટલે આ કેના માટે થાય? કે હિમોફિલિયા માટે જવાબદાર છે. તો આ હું છું હિમોફિલિયાગ્રસ્ત સ્ત્રી. હિમોફિલિયાગ્રસ્ત સ્ત્રી. રેડી. પછીનું બીજું, આ પ્રચ્છન્ન જનીન અને અહીંયા હોય કેપિટલ એચ પ્રભાવી. તો આ કેવું છે? સામાન્ય. આ રોગ માટે જવાબદાર છે. તો આવી પરિસ્થિતિમાં શું થાય? આ શું બને? તો કે વાહક સ્ત્રી. રેડી. એ જ રીતનું બંને કેપિટલ એચ હોય કે સામાન્ય જનીનો હોય તો આ કેવું છે? સામાન્ય સ્ત્રી. રેડી. એટલે કે આ જે સ્મોલ એચ છે, પ્રચ્છન્ન એચ, એ હિમોફિલિયા માટે જવાબદાર જનીન છે. જો બંને એક્સ રંગસૂત્ર ઉપર આ પ્રચ્છન્ન જનીન હાજર હોય તો હિમોફિલિયા છે એ થાય સ્ત્રીમાં. બંને પૈકી એકમાં પ્રચ્છન્ન જનીન અને એકમાં કેપિટલ એચ પ્રભાવી સામાન્ય જનીન હાજર હોય તો એ કેવું બનશે? કેરિયર. એટલે કે વાહક સ્ત્રી બને. અને આ કેવું બને? સામાન્ય સ્ત્રી. એ જ રીતનું પુરુષમાં પણ આપણે જોઈએ. માનો કે આ એક્સ રંગસૂત્ર છે, કેપિટલ એસ, અને બીજું એનું રંગસૂત્ર કયું હોય? વાય. તો વાય રંગસૂત્ર ઉપર તો હશે નહીં. તો આ કેવું થયું? સામાન્ય પુરુષ. એ જ રીતનું અહીંયા જોઈએ. આ કેના માટે જવાબદાર છે સ્મોલ એસ? તો કે હિમોફિલિયા માટે. બીજું પુરુષમાં કયું રંગસૂત્ર આવશે? તો કે વાય. તો આ હું છું હિમોફિલિયાગ્રસ્ત પુરુષ. રેડી. એમાં વાહકની સંભાવના હોતી નથી. તો હવે આ જોયું કે સ્મોલ એચ હોય તો એ કેના માટે જવાબદાર છે? હિમોફિલિયા માટે જવાબદાર છે. તો હવે એના આધારે આપણે છે એ સમજવાનો છે પ્રયત્ન કરીએ. પહેલા આપણે કીધું એમ કે જો માતા છે એ વાહક હોય તો પુત્રની અંદર છે એ હિમોફિલિયા છે થઈ શકે. તો આ બે એક્સ રંગસૂત્ર છે તો આપણે જોઈએ કેપિટલ એચ અને સ્મોલ એચ. તો આ હું છું વાહક સ્ત્રી. જોઈએ એનું પ્રજનન સંકરણ. સાદા પુરુષ સાથે છે થાય. તો આવા સંજોગોમાં છે એ શું થાય એ વસ્તુ આપણે જોઈએ. અહીંયા આ એક્સ રંગસૂત્ર ને આ એક્સ રંગસૂત્ર. અહીં એક્સ રંગસૂત્ર ઉપર શું છે? કેપિટલ એચ. અહીં એક્સ રંગસૂત્ર ઉપર શું છે? કેપિટલ એસ. તો આ હું છું સામાન્ય સ્ત્રી. રેડી. એ જ રીતનું આ એક્સ રંગસૂત્ર અને આ એક્સ રંગસૂત્ર. હું છું
સ્મોલ એચ કેપિટલ એચ શું થશે? વાહક સ્ત્રી. જોયું છે ને આપણે કેપિટલ એચ અને સ્મોલ એચ બે એક રંગસૂત્ર ઉપર, એક રંગસૂત્ર ઉપર સ્મોલ એચ પ્રચંડ જનીન હોય અને બીજા ઉપર કેપિટલ એચ હોય, તો એવા સમયે શું બનશે? વાહક સ્ત્રી. રેડી. હવે અહીંથી જોઈએ એક્સ રંગસૂત્ર અને આ વાય રંગસૂત્ર. અહીંયા લીધું આપણે આ એક્સ રંગસૂત્ર અને આ વાય રંગ. એક્સ રંગસૂત્ર ઉપર શું છે? કેપિટલ એસ. તો આ શું છે? સામાન્ય પુરુષ. હવે આ એક્સ રંગસૂત્ર અને આ વાય રંગસૂત્ર. આ એક્સ રંગસૂત્ર અને આ વાય રંગ. એક્સ રંગસૂત્ર ઉપર શું છે? પ્રચ્છન્ન જનીન અને આ વાય રંગસૂત્ર. તો આવા સમયે શું થશે? આ શું આવ્યો? રંગ અંત પુરુષ. શું છું? રંગ અંત પુરુષ. તો આપણે શું જોયું હતું કે જો માદા વાહક હોય તો પુત્રમાં હિમોફિલિયા રોગ આવે છે. તો અહીંયા જે માદા હતી એ કેવી છે? વાહક. તો એ વાહક છે તો એના પુત્રની અંદર હિમોફિલિયા પુરુષ. કે જો માદા વાહક હોય તો એના પુત્રની અંદર છે એ હિમોફિલિયા છે કેવું આવ્યું? પોઝિટિવ આવ્યું. તો કીધું ને કે જો માદા વાહક હોય તો પુત્રમાં હિમોફિલિયા રોગ છે એ આવે છે. કમ્પ્લીટ. પછી બીજું, માદામાં આ રોગ થવાની સંભાવના છે ને એ નહિવત હોય. માદામાં ક્યારે આ રોગ થાય? આપણે રંગ અંધતામાં જોયું એ જ રીતનું. જો માતા છે એ વાહક હોય અને પિતા છે એ હિમોફિલિયા ગ્રસ્ત હોય તો એની પુત્રીની અંદર છે એ હિમોફિલિયા છે આવે. એ પહેલાં આપણે આનો વંશાવળી ચાર્ટ બનાવવો હોય તો કઈ રીતનો બનાવીએ કે માનો કે આ માદા છે એ કેવું છે? વાહક. લગ્ન ગ્રંથિથી કોની હારે જોડાય છે? તો કે સાદા પુરુષ સાથે. એને 4 સંતતિ થાય. 4 સંતતિમાં 2 પુત્રી અને 2 પુત્ર. આ પુત્રી કેવી છે? સામાન્ય. આ કેવી છે? વાહક. પુત્ર કેવો છે? સામાન્ય. બીજો પુત્ર કેવો છે? તો કે હિમોફિલિયા ગ્રસ્ત. આ રીતનો એનો વંશાવળી પૃથ્થકરણ ચાર્ટ છે એ આપણે તૈયાર કરી શકીએ. હવે આપણે બીજી સંભાવના છે એ જોઈએ કે માદામાં છે એ હિમોફિલિયા છે ક્યારે આવી શકે? જોઈએ અહીંયા. કે પુત્રીમાં હિમોફિલિયા કેવા સંજોગોમાં આવે? બહુ ખૂબ ઓછા પ્રમાણમાં છે એ માદાઓ છે એ હિમોફિલિયા ગ્રસ્ત સી હોય. એનું કારણ આપણે જોઈએ. શા માટે? કે કોઈ પણ પુત્રીની અંદર હિમોફિલિયા ક્યારે આવે? જો તેણીની માતા છે એ હિમોફિલિયાના વાહક હોય અને તેણીના પિતા હિમોફિલિયા ગ્રસ્ત હોય તો જ એ પુત્રીની અંદર છે એ હિમોફિલિયા છે આવે. જોઈએ કેવા સંજોગોમાં કે જો માતા વાહક હોય અને પિતા હિમોફિલિયા ગ્રસ્ત હોય હિમોફિલિયા ગ્રસ્ત હોય તો જ પુત્રીમાં હિમોફિલિયા આવે. જોઈએ એના માટે કે માનો કે આ 2 એક્સ રંગસૂત્ર છે એટલે કે માદા. માતા કેવા હોવો જોઈએ? વાહક. વાહક હોય તો શું થાય? કેપિટલ એચ સ્મોલ એચ. આ હું છું? વાહક સ્ત્રી. પિતા કેવા હોવો જોઈએ? હિમોફિલિયા ગ્રસ્ત. તો એમાં એક એક્સ રંગસૂત્ર હોય અને બીજું કયું હોય? આ વાય રંગસૂત્ર.
એ હિમોફિલિયા ગ્રસ્ત હોય એટલે અહીંયા કયું હોય છે હિમોફિલિયા માટેનું પ્રચન જનીન. તો આ હું છું હિમોફિલિક પુરુષ. આ બંને લગ્ન ગ્રંથિથી જોડાણા. હવેની સંતતિમાં સંભાવના શું રહે એ જોઈએ આપણે. આ એક્સ રંગસૂત્ર અને આ એક્સ રંગસૂત્ર. આ એક્સ રંગસૂત્ર ઉપર શું છે કેપિટલ એચ. અહીંયા શું છે આ પ્રચ્છન્ન જનીન. તો આ હું છું વાહક સ્ત્રી. રેડી. હવે આ લઈ આ એક્સ રંગસૂત્ર અને આ એક્સ રંગસૂત્ર. આ એક્સ રંગસૂત્ર ઉપર શું છે પ્રચ્છન્ન જનીન, અહીંયા પ્રચ્છન્ન જનીન. તો આ સ્થિતિ શું છે કે બંને એક્સ રંગસૂત્ર ઉપર આ પ્રચ્છન્ન જનીનો હાજર છે. એનો મતલબ એવો કે આ સ્ત્રી કેવી થઈ હિમોફિલિક પુત્રી. એટલે કે આ પુત્રીની અંદર હિમોફિલિયા છે એ આવ્યું. રેડી. બીજું આપણે બીજી સંભાવના જોઈ. આ એક્સ રંગસૂત્ર, આ વાય રંગસૂત્ર. એક્સ રંગસૂત્ર ઉપર શું છે એચ. તો આ શું છે સામાન્ય પુત્ર. હવે આ એક્સ રંગસૂત્ર લઈએ, અહીંથી વાય રંગસૂત્ર. આ એક્સ રંગસૂત્ર ઉપર શું છે સ્મોલ એસ પ્રચ્છન્ન જનીન. તો આ શું છે હિમોફિલિક પુત્ર. શું છે હિમોફિલિક પુત્ર. કમ્પ્લેટ. તો જો અહીંયા પુત્રી છે કેવી આવી હિમોફિલિયા ગ્રસ્ત આવી. પણ ક્યારે હિમોફિલિયા ગ્રસ્ત આવી? તેણીના માતા કેવા છે વાહક અને તેણીના પિતા કેવા છે તો કે હિમોફિલિક. આવા સંજોગોમાં જ માદામાં છે એ હિમોફિલિયા છે એ આવી શકે. હવે તમને નીટની અંદર MCQ એવું પૂછાય કે જો માતા છે એ વાહક હોય અને પિતા છે એ હિમોફિલિક હોય તો એની સંતતિમાં સમજો એની સંતતિમાં આ રોગ આવવાની સંભાવના કેટલી હોય? તો કુલ સંતતિ કેટલી છે 4. 4માંથી કેટલામાં આવ્યો 2માં. તો સંભાવના કેટલી છે 50%. કેટલી થઈ 50% સંભાવના છે થઈ. રેડી. આ જ રીતનું તમને પુત્રમાં પણ અલગ પૂછી શકે અને પુત્રીમાં પણ છે એ અલગ પૂછી શકે. ક્લિયર? સમજાણું? તો આ છે એ હિમોફિલિયા છે. ઓકે.